વીએમસીમાં વર્ગ 1 અને 3ની જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ. સિટી ઇજનેર સહિતની ખાલી જગ્યાઓ પણ ભરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાલી પડેલી વર્ગ 1થી લઈને વર્ગ 3 સુધીની 298 જગ્યાઓ ભરવા તંત્ર દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ તથા નોન ટેકનિકલ સંવર્ગમાં ખાલી જગ્યાઓ ભરાશે, જેમાં વર્ગ 1માં ટેકનિકલ સંવર્ગમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઈઆઈટી તથા નોન ટેકનિકલ સંવર્ગમાં જીપીએસસી મારફતે લેવા વહીવટી આયોજન કરાશે. તેમજ વર્ગ 3માં જીએસએસએસબી મારફતે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવા વહીવટી પ્રક્રિયા યોજવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટી એન્જિનિયર એડી, સિટી એન્જિનિયર કાર્યપાલક ઇજનેર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યા ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. વીએમસી દ્વારા કરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં વહીવટી કારણોસર ખાલી પડેલી જગ્યામાં મેડિકલ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા ફાયરમેન સંવર્ગમાં પ્રતીક્ષા યાદીના 29 ઉમેદવારોના નિમણૂક અપાઈ હતી, જ્યારે અન્ય જગ્યાના પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક આપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ. સર, પાલિકાએ બીએમસી વર્ગ 1 અને વર્ગ 3ની પ્રક્રિયા હાથ ધરવામાં શરૂ કરી શું થશે? વડોદરા મહાનગરપાલિકામાં અમુક ડિપાર્ટમેન્ટ્સ અત્યારે ચાર્જમાં ચાલી રહ્યા છે, એટલે ક્લાસ 1 ટુ ક્લાસ 3ની જગ્યાઓની અમે એનાલિસિસ કરતા 200+ જગ્યાઓ, ટોટલ અત્યારે 12,000+ આપણા રેગ્યુલર એમ્પ્લોઈઝ, કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ બધા કામગીરી કરી રહ્યા છે. ક્લાસ 1 ટુ ક્લાસ 3ની અંદર બે પ્રકારો છે, સીધી ભરતી પણ હોય છે અને બાય ઇન્ટરનલ સર્ક્યુલેશન અથવા બાય પ્રમોશન પણ થતું હોય છે. એટલે આવનારા દિવસોમાં જે મેઇન હોદ્દા ધરાવતા જે ચાર્જમાં છે બધાની ભરતી પ્રક્રિયા અમે શરૂ કરી દેવાના છે. સાથે સાથ જે ઘણા બધા ડિપાર્ટમેન્ટ બે ચાર્જસ, 3 ચાર્જસમાં છે, ત્યાં પણ ભરતીની જરૂરિયાત છે. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ચીફ એન્જિનિયર, સિટી એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ અને ક્લાસ 3 અને ક્લાસ 2ની અંદર અમુક એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ બધા જગ્યા ખાલી છે. એને રિક્રુટમેન્ટ પ્રોસિજર્સ અમે કરવાના છે. એમાં જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે પણ અમે વાતચીત ચાલી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે અને ટેકનિકલ કાર્ડર માટે આઈઆઈટી સાથે અને આઈએમ સાથે પણ ટાઈપ કરી રહ્યા છે. ઓવરઓલ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે. જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આપણે લાવીએ તો વડોદરા શહેર જે 1990s અને 2000માં જે ગુજરાતની સૌથી મોટી સિટી હતી, હવે પછી જે કહેવામાં આવ્યું હતું કે વડોદરા રહી ગયું છે અને આગળ લઈ જવાનું હોય, આ બધા પ્રક્રિયા સિસ્ટમ્સ ક્રિએટ કરવાથી સારી રીતે થઈ શકે. એટલા માટે આ ભરતી પ્રક્રિયા કરવાની અમે નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં ક્લાસ 1 ટુ ક્લાસ 3 અને બાય પ્રમોશન્સ, ઇન્ટરનલ જે આપણા કર્મચારીઓ છે એને પ્રમોશન મળવાનું છે, એમની પણ પ્રક્રિયા અમે હાથ ધરીશું, જેથી કરીને લોકોની મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે અને નવા લોકોની ઓપોર્ચ્યુનિટી પણ મળે. એટલે તમામને ધ્યાને લેતા આ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે.